નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રમાં છેલ્લા લેક્ચરમાં આપણે મધ્યસ્થના દાખલા કેવી રીતના ગણવા એના વિશે માહિતી લીધેલી છે। હવે મધ્યસ્થની અંદર આજે આપણે મુખ્ય 3 દાખલા ભણવાના છે। એક તો જ્યારે આપણને असतत वर्ग आपेलो होय त्यारे केवी रीतना मध्यस्थ गणवो, अने बीजा बे दाखला छे के 140 करता ओछा एटले के थी ओछा प्रकारने ज्यारे वर्ग आपेला होय त्यारे केवी रीतना दाखलो गणवो। बराबर। आना पछी हजी एक छेल्लो लेक्चर रहेशे आपणो खूटती आवृत्तिनो, जेनी अंदर मध्यस्थ, मध्यक अने बहुलक। खास ई विडियो जोई लेजो। आना पछी जे विडियो अपलोड थशे ई विडियो खास जोवानुं भूलता नहीं। 4 मार्क में तकलीफ पड़े छे खूटती आवृत्ति में, ये बधु क्लियर थई जशे। चलो दाखलानी शुरुआत करिए। तो के आपणे आनी आगळ एक मध्यकनो दाखलो आवतो एनी अंदर आपणे शीखी गया के ज्यारे पण आपणे आवा प्रकारनी माहिती आपेली होय 126 थी पूरुं थाय छे, शुरुआत थाय छे 127 थी, तो अहींया गैप केटलानो छे तो के 1 नो गैप छे। 1 नो गैप होय तो 0.5 बाद करवाना, 0.5 उमेरवाना। चलो तो 118 मांथी 0.5 जाए तो 117.5, पछी 126 में 0.5 उमेर्યું तो के 126.5। बराबर। હવે મેં તમને એ વખતે શીખવાડ્યું હતું કે એક એક ઘટાડી દેવાનો અને વાય 0.5 કરી નાખવાનો, તો કે 126.5, 135.5, 145 છે તો 144.5, 153.5, 162.5, 171.5। જે ઉધ્વસીમાં આપે છે એનો એ જ આંકડો લખવાનો, વાય ખાલી 0.5। 135 આપ્યા છે તો 135.5, 144.5, 153.5, 162.5, 171.5 અને 180.5। આ આપણો વર્ગ તૈયાર થઈ ગયો। આવૃત્તિ તો જે આપી છે એ જ લખવાની છે, 3, 5, 9, 12, 5, 4, 2। હવે મધ્યસ્થના દાખલાની આપણે શરૂઆત કરીએ તો કે સૌથી પહેલા તો કુલ આવૃત્તિનો શું કરવો પડે છે? સરવાળો। જે આપણને અહીં આપેલો છે 40, એટલે કે n આપણી પાસે કેટલા છે? 40। 40 ના અડધા 20, તો આમાં જો તો 20 કરતા વધારે તો કે ના, પહેલા સંચય આવૃત્તિનું ખાનું પૂરું કરવું પડશે। તો કે સંચય આવૃત્તિ કેવી રીતના લખાશે? તો કે અહીંયા આપણને શું આપેલું છે? 3, 3 ને 5 8, 8 ને 9 17, 29, 34, 38 અને 40। અહીંયા n બરાબર 40 સરખો આવી ગયો તો કે હા, આપણે સંચય આવૃત્તિના કોષ્ટકમાં કાંઈ ભૂલ કરી નથી। હવે 40 ના અડધા થાય વિદ્યાર્થી મિત્રો 20, તો 20 ઈ કયા બે આંકડાની વચ્ચે આવે છે? તો સંચય આવૃત્તિમાં તો કે 20 એ 17 અને 29 ની વચ્ચે આવે છે। તો સૌથી મોટી સંચય આવૃત્તિ કઈ છે બે માંથી? તો કે 29। તો આપણે આને બોક્સ કરશું, બોક્સમાં જે આવ્યું એ આપણે લઈશું f, બોક્સની ઉપર જે આવ્યું એ લઈશું આપણે cf। અહીંયા લખવાનું, અહીં n બરાબર 40 છે માટે n ના છેદમાં 2 એટલે કે 40 ના છેદમાં 2 બરાબર 20 થાય। અહીં n ના છેદમાં 2 બરાબર 20 છે, જે 17 અને 29 સંચયી આવૃત્તિની વચ્ચેની
સંખ્યા છે માટે મધ્યસ્થ વર્ગ શું થશે તો કે મધ્યસ્થ વર્ગ 144.5 153.5 થશે બરાબર મધ્યસ્થ વર્ગ મળી ગયો તો મને L મળી જશે તો કે અહીં L બરાબર 144.5 પછી સિગ્મા F તો કે 12 CF તો કે 17 અને વર્ગ લંબાઈ H તો કે કેટલાનો ગેપ છે તો કે આ બેની બાદબાકી કરશો તો કે 153 માંથી 144 આપણે બાદ કરીએ તો કે 53 માંથી 44 જાય તો કેટલા થાય તો કે 9 બાદબાકી કરી જોઈએ 53 10 को 4 13 માંથી 9 કેટલા આવશે 9 વર્ગ લંબાઈ જ્યારે અસતત હોય ત્યારે જો આટલો ફેર પડી જાય અહીંયા તમે વર્ગ લંબાઈ જોશો તો કેટલી આવે છે તો કે 8 વર્ગ લંબાઈ 8 આવે છે વર્ગ લંબાઈ સતતમાં ફેરવું એટલે 9 આવે છે તો ત્યાં જવાબમાં ફેર પડી જશે સમજાણો એટલા માટે જ્યારે અસતત આપેલું હોય ત્યારે ફરજિયાત સતત વર્ગમાં પહેલા ફેરવવાનું ચાલો સૂત્ર લખીને દાખલો પૂરો કરીએ મધ્યસ્થ m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H ચલો અધસીમાં તો કે 44.5 n ના છેદમાં 2 તો કે 20 CF તો કે 17 F 12 ગુણ્યા વર્ગ લંબાઈ 9 ચાલો 144.5 વત્તા 3 ના છેદમાં 12 ગુણ્યા 9 3 ચોક 12 એટલે કે 9 ના છેદમાં કેટલા આવ્યા 4 વડે ભાગાકાર કરવાનો છે એટલે કઈ પ્રશ્ન છે નહીં 8 4 2 8 2 વધ્યા એટલે 0 મૂકી દઉં 4 5 2.25 144.5 વત્તા 2.25 ચલો અહીંયા 50 હોત તો 75 થઈ જાય પોઈન્ટ પછી અને 2 ઉમેરો એટલે કે જવાબમાં આવશે 146.75 સમજાણો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ દાખલામાં ધ્યાન રાખજો મેન વસ્તુથી ઓછા પ્રકારનો જે દાખલો છે એની અંદર શું છે તો કે કોષ્ટક બનાવો કોષ્ટક એટલે કે વર્ગ કેવી રીતના બનાવો ને એ મેન મહત્વનો વસ્તુ છે ચલો જ્યારે પણ થી ઓછા પ્રકારનું કીધું હોય ને ત્યારે સૌથી પહેલા શું આપ્યું છે 140 થી ઓછી તો અહીંયા પહેલા એ જ લખવાનું 140 કરતા ઓછી પછી હવે જો તો અહીંયા ગેપ કેટલાનો આપ્યો છે તો કે 5 પાર્ટનો વધારો થતો જાય છે 5 પાર્ટનો તો ગેપ અહીંયા આપણે રાખશું 5 5 નો 140 થી 145 145 થી 150 150 થી 155 155 થી 160 160 થી 165 આવી ગયો છેલ્લો આંકડો કમ્પ્લીટ હવે અહીંયા બીજું ખાનું છે એ આપણે બાકી રાખવાનું છે શેમાં થી ઓછા પ્રકારમાં જે તમને અહીંયા કોષ્ટકમાં આપેલું છે અહીંયા તમને જે કોષ્ટકમાં આપેલું છે એ આવૃત્તિ નથી એ શું છે સંચય આવૃત્તિ CF સમજાણો બસ આ જ વસ્તુ મગજમાં ફિટ કરવાની છે વર્ગ કઈ રીતના બનાવવાનો તો કે પહેલું જે છે એમ નામ લખી નાખવાનું 140 કરતા ઓછા પછી ગેપ જેટલો હોય એ પ્રમાણે વર્ગ ચાલુ કરી દેવાનો 140 થી 140 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 60 થી 65
હવે જે આપ્યું એ સંચય આવૃત્તિના ખાનામાં લખશું આપણે તો કે 4, 11, 29, 40, 46 અને 51. હવે તો કે અહીંયા શું લખું તો કે સૌથી પહેલા 4 લખી નાખવાના, જે આપ્યું છે એ લખી નાખવાનું. હવે તો કે બાદ બાકી કરવાની છે. કઈ રીતના બાદ બાકી કરશું સાહેબ? 11 માંથી 4 જાય તો 7, 18, 40 માંથી 29 જાય તો 11, 6 અને 5. આ થઈ ગઈ આપણી આવૃત્તિ. ચલો આવૃત્તિ આપણને શું આપી છે તો કે 51. બરાબર. હવે તો મધ્યસ્થનો દાખલો તો આપણને આવડે જ છે. તો કે મધ્યસ્થનો દાખલો ગણવાનો કેવી રીતના તો કે અહીં n બરાબર 51 છે માટે n ના છેદમાં 2, 51 ના છેદમાં 2, 50 ના અડધા 25 એટલે કે 25.5. ચલો 25.5 સંચય આવૃત્તિમાં જોવો તો કયા બે આંકડા વચ્ચે આવે તો કે 11 અને 29. એમાં મોટો આંકડો કયો તો કે 29. તો એને આપણે બોક્સ કરશું. અને આપણે શું કરશું બોક્સ. બોક્સમાં જે આવે એ f લેવાનું, એની ઉપરનું હોય એ cf લેવાનું. તો અહીંયા લખવાનું અહીં n ના છેદમાં 2 a અથવા તો n ના છેદમાં 2 બરાબર 25.5 એ 11 અને 29 સંચય આવૃત્તિઓ વચ્ચે આવતી સંખ્યા છે માટે 29 એ મોટી સંચય આવૃત્તિ હોવાથી તેનો વર્ગ મધ્યસ્થ વર્ગ થશે. માટે મધ્યસ્થ વર્ગ શું થયો? ચલો મધ્યસ્થ વર્ગ બરાબર 145, 150. ચલો 145, 50. તો અહીં L બરાબર તો કે આનું અધોસીમા 145. પછી F બરાબર તો કે F બરાબર આપણને 18 આપ્યું છે. CF બરાબર તો કે 11 આપ્યું છે. અને વર્ગ લંબાઈ h બરાબર આપણને શું આપ્યું છે તો કે ગેપ કેટલાનો છે તો કે 5 છે. બરાબર. ચલો અહીંયા દાખલો ગણ નાખીએ આપણે. હું અહીંયા દાખલો ગણું, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. બરોબર, અલગ અલગ એટલે નાનું કરવું નહીં. માટે મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચલો l એટલે કે 145, n ના છેદમાં 2 તો કે 25.5 cf. ચલો cf તો કે 11, f 18 અને gf તો કે 5. 11, 18, 5. 11, 18 ગુણ્યા 5 145 વત્તા 25 માંથી 11 જાય તો 14.5 ના છેદમાં 18 ગુણ્યા 5. પેલાનો ગુણાકાર કરી નાખવી તો કે 145 વત્તા 25 25 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 વધી પડી 2, 5 એકા 5 ને 2 7 છેદમાં 18. ચલો પોઈન્ટ આપણે કાઢીએ તો શું થશે 180 વડે આને ભાગી નાખીએ. 18 ચોક 72 એટલે 180 ચોક 720. 5 વધ્યા પૂરું. પોઈન્ટ 0
પણ ભાગ હાલતો નથી, એટલે 2 ઝીરોની જરૂર પડે ત્યારે ખાસ યાદ રાખવાનું કે 0 લખવો પડશે. સમજાણું? શું લેવા 0 લખવો પડશે? તો કે 1 0 તો મેં મૂક્યો પોઈન્ટનો, પણ 50 એટલે કે 180 માં ભાગ ચાલશે નહીં. તો આપણે ફરજિયાત અહીંયા શું લખવું પડશે? 0. બરાબર? પછી ભાગ હાલશે 18 તરી 54, 18 ચોક 72 વધી જાય 18 તરી 54, 18 દુ 36. $140 વધ્યા. હવે અહીંયા 1400, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છક 108, 18 7 અને 18 18 વધી જશે. ચલો ભાગ શું હાલશે? 18 18 18 પંચા 90, 18 છક 108, 18 7 126, 18 144 વધી જાય 18 7 126. જે બાદબાકી થતી હોય, પણ આપણે પોઈન્ટ પછી 3 આંકડા લગી ભાગાકાર કરવાનો. તો અહીંયા એવું 145 વત્તા 4 પોઈન્ટ, આ 5 કરતા વધુ છે એટલે 0 3, તો કે 149.03. આ આપણો જવાબ. બરાબર? મધ્યસ્થનો દાખલો તો આપણે આવડી જ ગયો છે. મેન વસ્તુ શું છે? તો કે થી ઓછા પ્રકારનો પૂછાય ત્યારે વર્ગ કેવી રીતના બનાવવો. બરાબર? ચલો આગળ એક જ સ્વાધ્યાયમાં પણ આવો થી ઓછા પ્રકારનો દાખલો આપેલો છે. બરાબર? સૌથી પહેલા તો 20 થી ઓછું, તો અહીંયા એ જ લખવાનું છે, 20 થી ઓછી. બરાબર? પછી તો કે 5 5 નો ગેપ છે, તો કે 20 થી 25. ક્યાં લગી લખવાનું? તો કે 60 લગી. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. હવે જે આપણને માહિતી આપેલી છે એ શું થશે? તો કે સંચય આવૃત્તિ. એટલે સંચય આવૃત્તિ CF માં લખી નાખવાનું. 2 6 24 45 78 89 92 98 અને 100. હવે તો કે 2 આપ્યા તો 2 અહીંયા લખી નાખવાના. હવે 6 માંથી 2 જાય તો 4, 24 માંથી 6 જાય તો 18, 45 માંથી 24 જાય તો 21, 78 માંથી તો કે 33, 89 તો કે 11, 92 માંથી તો કે 3, 98 માંથી તો કે 6 અને 100 માંથી તો કે 2. n બરાબર તો કે કુલ કેટલા આપ્યા છે? 100 પોલીસ અધિકારી. ચલો સમજાણું? તો કે અહીં n બરાબર 100 છે, માટે n ના છેદમાં 2, તો કે 100 ના છેદમાં 2 એટલે 50 થાય. n ના છેદમાં 2 50 આવ્યું. 50 કોની વચ્ચે આવ્યો? તો કે 45 અને 78. તો એમાં સૌથી મોટો આંકડો કયો? તો કે 78. તો એને કરવાનું બોક્સ. આ થશે આપણું F, આ થશે CF. અહીં n ના છેદમાં 2 બરાબર 50 એ 45 અને 78 સંચયી આવૃત્તિ વચ્ચે આવતી સંખ્યા છે, માટે મોટી સંચયી આવૃત્તિ 78 નો વર્ગ એ મધ્યસ્થ વર્ગ થાય, માટે
મધ્યસ્થ વર્ગ, ચલો મધ્યસ્થ વર્ગ શું થશે તો કે 35 થી 40 થાય. ચલો 35 થી 40 થાય તો અહીંયા હું તમને લખી દઉં છું. એલ શું થશે બધાની કિંમત લખી દઉં છું, બરોબર. તમારે હોમવર્કમાં જાતે ગણવાનું થશે. ચલો તો એલ બરાબર તો કે 35, એફ બરાબર તો કે 33, સી એફ બરાબર તો કે 45 અને વર્ગ લંબાઈ એચ બરાબર 5 છે. સૂત્ર મૂકીને દાખલો તમારે જાતે હોમવર્કમાં પૂરો કરવાનો છે. ખાસ યાદ રાખજો કે થી ઓછા પ્રકારનું હોય, મધ્યસ્થનો દાખલો તમને આવડી જ ગયો છે, બરોબર, એટલે આ મોઢે આપ્યો છે. મધ્યસ્થનો દાખલો ક્લિયર થઈ ગયો છે. થી ઓછા પ્રકારની જ્યારે આવૃત્તિ આપી હોય ત્યારે આપણને જે સંખ્યા આપેલી છે ને એ હંમેશા શું હોય છે, સંચય આવૃત્તિ. એટલે એને ઉપાડીને સીધું ત્રીજા ખાનામાં લખી નાખવાનું. આને કેવી રીતના લખવાનું તો કે પહેલા લખવાનું 20 થી ઓછી, પછી તો કે 5 નો ગેપ છે તો વર્ગ બનાવી નાખવાનો 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60 વર્ગ બનાવી નાખ્યો. હવે તો કે સંચય આવૃત્તિ આપણને મળે જ કઈ રીતના તો કે આ બે નો સરવાળો અહીંયા આવે, ક્રોસમાં સરવાળો કરતા હતા તો હવે એવી રીતના બાદબાકી કરવાની. 6 માં 2 જાય તો 4, 24 માં 6 જાય તો 18, 45 માં નીચેનામાંથી ઉપરની સંખ્યા બાદ કરીને સામે લખી નાખવાની છે. હવે હજી એક લેક્ચર આપણે આંકડાશાસ્ત્રનો આવશે કે જેની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની ખૂટતી આવૃત્તિનો દાખલો આપણે જોવાનો છે, બરાબર. તો એ વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.